પ્રાચીન કાળમાં સાવિત્રી નામની એક અતિ ગુણવાન અને પતિવ્રતા સ્ત્રી હતી. તેના પતિનું નામ સત્યવાન હતું, જે અલ્પાયુષ્ય હતા. નારદ મુનિએ સાવિત્રીને જણાવ્યું હતું કે સત્યવાનનું મૃત્યુ નજીક છે. જે દિવસે સત્યવાનનું આયુષ્ય પૂરું થતું હતું તે દિવસે સાવિત્રી તેના પતિ સાથે જંગલમાં ગઈ. સત્યવાન લાકડા કાપતી વખતે અચાનક પડી ગયા અને તેમના પ્રાણ નીકળી ગયા. ત્યારે યમરાજ સ્વયં સત્યવાનના પ્રાણ હરવા આવ્યા. સાવિત્રીએ યમરાજનો પીછો કર્યો અને પોતાના પતિના પ્રાણ પાછા આપવા માટે વિનંતી કરી. યમરાજે તેને અનેક વરદાન આપ્યા, પરંતુ સત્યવાનના પ્રાણ પાછા ન આપ્યા. સાવિત્રીએ પોતાની દ્રઢ ભક્તિ અને પતિ પ્રત્યેના અતૂટ પ્રેમને કારણે યમરાજને એટલા પ્રભાવિત કર્યા કે અંતે યમરાજે સત્યવાનના પ્રાણ પાછા આપવા પડ્યા. આ ઘટના વડના વૃક્ષ નીચે બની હતી. તેથી આ દિવસથી વડ સાવિત્રી વ્રત મનાવવામાં આવે છે. આ દિવસે સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે વડની પૂજા કરે છે. આ વ્રત પતિ પત્ની